ફેમિલી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે આવી ગયા હતા રાનીભાઈ ને આપણે રતન છે અહીંયા સવારમાં પોરમાં રતન, આપણો ગોલું, પછી આપણી પરી અને આ આપણી રાની, બધા અહીંયા જ છે અત્યારમાં. સવારમાં પોરમાં રાનીને રતનને પણ નાખ્યું, એ ખાઈને આ બાજુ એવી ઓલી પરી જો એ તો ખાવામાં કાંઈ સમજતી જ નહીં. બોલો, કોણ છે? અરે બોલો. હવે આપણે આવી ગયા હતા બજરીગર પાસે. બજરીગરને કાંગ નાખવાની હતી અને તમને પણ દેખાડવાના હતા કે જો આપણા બજરીગર છે. ઘણા સબસ્ક્રાઈબરને ખબર હશે, પણ જે નવા હશે એને ખબર ન હોય ને, એટલે આ બ્રીડિંગ ઉપર છે. ઈંડા મેકા છે બજરીગરે, 5 ઈંડા મેકા છે. આગલા બ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે, એટલે જોઈ લેજો. તો તમે પૂરી માહિતી આની આપેલી છે, એટલે જોઈ લેજો. બજરીગર અંદર બેઠા જ બે, એટલે લગભગ બચ્ચા તો ન હોય, ઈંડા હોય અત્યારે, કારણ કે બે છે એટલે સમજી જવાનું ઈંડા હોય. એક બે ને તઈ જ બચ્ચા હોય. એટલે જોવો તમે આપણા બજરીગર આ છે. હવે કબૂતર તમને આગળ બતાવવું, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને હવે કબૂતર આપણે આવી ગયા કબૂતર પાસે. કબૂતરને શેણ પાણી નાખવાની છે. બધા બેઠા છે એની રીતના, હવની રીતના. અને આમાંથી એક પારેવું આવ્યું છે પાછું, અને એ ફ્રેન્ડનું જ છે. એને પાછું દઈ દેવું આપણે. નર છે લાલ કલરનો, એ તમને દેખાતો હોય તો. એટલે ચાલો કન્ટિન્યુ બને રહેજો. હું શેણ આગળ લઈ લઉં, પછી શેણ નાખી દઈ. અને આમાં અમુક સિંગલ છે એની જોડી કરવાની છે આપણે, એટલે એ જોડી પણ કરી નાખશું. અને આપણો ગોલું આવ્યો હતો તો આ આપણો ગોલું છે. જુઓ, ગોલું નિરાતેથી બે ગયો. એ અંદર જ બે હે, બહાર તો ન જ બે હે, એ અંદર જ બે. થોડોક તડકો થાય ને એટલે પંખા નીચે ઉયો જ આવે સીધો દોડીને. એટલે આપણો આ ગોલું. એટલે ચાલો કન્ટિન્યુ બના રહેજો. હું શેણ લઈ લઉં ત્યાં તમે ગોલુંને જોવો, ત્યાં હું શેણ લઈ લઉં, પછી નાખી દઈએ કબૂતરને આપણે. હવે આપણે શેણ લઈને તો આવી ગયા. કબૂતર કોઈ રીતે ઉતરતા નથી. આગળ એક એક કરતાં બધા ઉતરવા મળશે આગળ શેણ નાખશું ને એટલે આપણે. એટલે એક નર આવે ને પછી એની વાંહે બધાય આવે. જુઓ, આ એક નર આવ્યો ને એની વાંહે હવે બધાય આવશે આગળ. લાગડ બધાય ઉતરવા મળશે. જુઓ, બધાય ઉતરવા મળ્યા. આ બીજો વ્હાઈટ નર આવી ગયો. આ બીજા બધા બ્લેક ને વ્હાઈટ ને કાબરાની બધા. જો આ બ્લેક નર ને કાબરો, હવે બધાય ઉતરવા મળશે. હવે એ કોઈ નહીં રહી. એટલે ચાલો કન્ટિન્યુ બના રહ્યો. હું શેણ નાખી દઉં ત્યાં તમે.
ફેમિલી હવે આપણે ધાબે જઈ, કબૂતર બધા અહીંયા બેઠા, જોઈએ આપણે શું કરે છે. અડધા પાણી પીવે ને અડધા નાઈને બેઠા છે. હવે જુઓ ભાગશે, આપણે સીધા ધાબે જઈએ એટલે ભાગશે. નીચે હોય તો પાણી આવી જાય, પણ આપણે ધાબે આવીએ એટલે બધા ઉઠશે. જો ઉડ્યા બધા. હવે કંઈક રાઉન્ડ ખાય પછી સામે તારે જઈને બેસી જાય આગળ. જુઓ રાઉન્ડ ખાય છે, અડધા તારે બેસી ગયા. હવે રાઉન્ડ ખાય છે ને અડધા તારે બેસી ગયા છે આગળ. હવે આપણે જોવા આવ્યા હતા કે કબૂતર કેટલા પેટીમાં બેઠા છે, એટલે એટલા બધા બેઠા છે. અને આ બે બહાર છે, એ પણ આગળ વૈયા જાય. અને ઈંડા મેકવાની ચારી છે, હળિયું બધા વીણે છે, એટલે ઘડીક આવું જવું કરે. એટલે ઈંડા હવે થોડાક દીમાં જ મેક દે અને થોડાક દીમાં જ બચ્ચા થઈ જાય. અને જોવો આગળ તમને બતાવું, આ રીતે હળિયું વીણવા ગયો છે નર. એ આગળ હળિયું લઈને આવશે, ઇવન ત્યાં પડીએ છે પતરા ઉપર, તો અહીંયા લઈને આવશે ને કામનામ આવશે આગળ. એટલે જો આપણો આ છોટી મોજાળો નર છે, એ તે એની જોટો કરવાનો છે, એની જોડી નથી કરી, એટલે જોટો કરી નાખશું આપણે. આપણે સેન્ટ પાણીની તો બધું નાખી દીધું હતું. અને આપણો બ્લેક નર એક બેઠો છે, તો ઘૂમે છે એ. અને બીજા આપણા તારેથી આવે છે. જો આપણી માદા આપણે રાની અહીંયા રહી. અલે રાની, રાની બીજા કબૂતર એવું ઈચ્છા. જોવો તમે. ફેમિલી હવે આ બ્લોગ અહીંયા જઈને કદી મળીએ પછીના બ્લોગમાં. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા